નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકા પોલીસે હાઈવે રોબરીના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે બે આરોપીને અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાએ હાઈવે રોબરી લૂંટના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટેની સૂચના કરતા ડીસા નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પીઆઈ એવી દેસાઈની રાહબરી હેઠળ પોલીસની ટીમ સક્રિય છે અને છેલ્લા કેટલાક દિવસોથી માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સ પેટ્રોલિંગ થકી તપાસ કરતા હાઈવે રોબરી કેસના બે આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે ધાનેરા ડીસા તરફથી બે શંકાસ્પદ શખ્સો આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. પોલીસે આખોલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા ઝેરડા ગામના ભેરુસિંહ ભૂરસિંહ વાઘેલા અને રાજસ્થાનના ગીડા તાલુકાના રહેવાસી કૃપાલસિંહ મોહસિંહ રાઠોડની અટકાયત કરી હતી, જેમની કડક પૂછપરછ કરતા તેઓએ અગાઉ હાઈવે પાસે પરથી લૂંટ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી 17,000 રૂપિયા રોકડ કબજે લીધા હતા. બંને આરોપીની વધુ પૂછપરછ કરતા તેઓ અગાઉ ડીસા તાલુકાના અલગ અલગ ચોરી અને લૂંટના 3 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે, જેથી પોલીસે બે શખ્સોની અટકાયત કરી વધુ ગુનાના ભેદ ઉકેલ માટે પ્રયાસો હાથ ધર્યા હતા.